નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં કપાસની અંદર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો જેમાં કપાસના ભાવ વધતા જતા જબરજસ્ત આવકો સામે કેવી સ્થિતિને સાથે વાયદા બજાર, રૂખોળ બજારને અને આજના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, કોમોડિટી સંવાદદાતા દ્વારા જણાવ્યા પ્રમાણે હાલ આજે કપાસના ભાવમાં સામાન્ય સુધારા સામે આવકો વધીને 4 લાખ મણને પાર થઈ ગઈ હતી ને આજે ભાવમાં સ્થિરતા હતી ને રૂ બજારમાં ખાંડીએ 300 રૂપિયા જેટલા નીકળી ગયા હતા ને દેશમાં રૂની આવકો વધી રહી છે તો ગુજરાતમાં પણ આવકો વધી રહી છે। તો તેની સામે લેવાલી એકંદરે ઠંડી છે ને બીજી બાજુ વેપારીઓના એકતાના કારણે સતત ભાવ નીચા દઈને ખેડૂતોને પાસેથી કપાસ પડાવ્યાની પ્રક્રિયા ચાલી રહી છે ને જેમાં ખેડૂતોને મક્કમ નહીં રહે તો સસ્તા ભાવે કપાસ વેચાઈ જશે। જો હાલ કપાસના બંને વાયદાની વાત કરીએ તો સૌપ્રથમ ફોરન વાયદામાં સામાન્ય સુધારો હતો ને જેમાં ન્યુયોર્કનો કોટન વાયદો $82.05 તો એમસીએક્સ વાયદામાં 700 રૂપિયા નીકળીને કોટન કેન્ડી 56,700ની બોલાઈ રહી હતી ને હાલ રૂ કપાસની માર્કેટની અંદર ફેક્ટરો સુધરી હોવાના એકંદરે 2 સપ્તાહમાં નોર્મલ સ્થિતિ જોવા મળવાની શક્યતા છે। તો ચીન રૂ વાયદામાં સતત 9 દિવસથી તેજી અને કોટન યાર્નના ભાવ પણ વધારો પોઝિટિવ ફેક્ટરો વધી રહ્યા હતા। તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। રાજકોટ 1180 થી 1495, અમરેલી 980 થી 1465, સાવરકુંડલા 1200 થી 1440, જસદણ 1200 થી 1450, બોટાદ 1251 થી 1515 રૂપિયા, મહુવા 1000 થી 1415, ગોંડલ 1001 થી 1466, જામજોધપુર 1261 થી 1501, ભાવનગર 1250 થી 1418, જામનગર 1200 થી 1490 રૂપિયા, બાબરા 1350 થી 1525, જેતપુર 1231 થી 1471, વાંકાનેર 1200 થી 1479, મોરબી 1201 થી 1501, રાજુલા 1200 થી 1460 રૂપિયા।